વંદે ગુજરાત। નમસ્કાર। આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ લેસન વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ। તો આની અંદર આપણે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ એટલે શું, એની અંદર કઈ કઈ જાતના આપણે સાધનો વપરાય છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ બધી બાબતો વિશે આપણે આ લેસનમાં આજે ચર્ચા કરીશું। હવે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર એટલે કે ઉદ્યોગોમાં 3 ફેઝ મોટર તેમજ અન્ય 3 ફેઝ સાધનો વપરાય છે અને આ તમામ સાધનોને સપ્લાય આપવા માટે 3 કોર અથવા તો 4 કોર પીવીસી ઇન્સ્યુલેટેડ આર્મર અથવા અનઆર્મર્ડ એલ્યુમિનિયમ કે કોપર વાયરનો ઉપયોગ થાય છે કે કેબલનો ઉપયોગ થાય છે। હવે આ કેબલ વાયરોની બનાવટ જુદી જુદી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે। હવે બધી જ કંપનીઓ પોતાના કેબલના સ્પેસિફિકેશન એના કેટલોગ પ્રમાણે એટલે કે માહિતી પુસ્તિકા પ્રમાણે એને પ્રકાશિત કરે છે કે જેની અંદર કેબલની સાઇઝ, કેબલનું રેટિંગ અને કેટલા મીટર દીઠ વોલ્ટેજ ડ્રોપ કેટલા થાય છે, આ બધી વગેરે બાબતોનું સ્પેસિફિકેશન એના કેટલોગમાં દર્શાવેલું હોય છે અને જેની મદદથી આપણને યોગ્ય વેલ્યુનો કેબલ કે વાયર પસંદ કરવામાં સરળતા રહે છે। આ ટેબલ આપણે એક ટેબલ બતાવ્યું છે જે પીવીસી ઇન્સ્યુલેટેડ 3 અથવા 4 કોર એલ્યુમિનિયમ કેબલનું સ્પેસિફિકેશન બતાવેલું છે કે જેની અંદર કેબલની સાઇઝ mm² બતાવી છે, એનું કરંટ રેટિંગ દર્શાવવામાં આવ્યું છે અને 1 મીટર દીઠ વોલ્ટેજ ડ્રોપ બતાવવામાં આવ્યા છે કે જેની અંદર ધારો કે આપણે 2.5 સ્ક્વેર એમએમનો આપણે જો વાયર લઈએ છીએ તો એની કરંટ કેપેસિટી 15 એમ્પિયરની હોય છે અને એનો વોલ્ટેજ ડ્રોપ પર મીટર 2.5 વોલ્ટ હોય છે અને આ રીતે આપણે 1.5 mm² લઈને 120 mm² સુધીનું આપણે કરંટ રેટિંગ, આપણે કેબલની સાઇઝ અને તેને પ્રમાણે કરંટ રેટિંગ દર્શાવ્યું છે અને તે જ કેબલમાં આપણે વોલ્ટેજ ડ્રોપ દર્શાવવામાં આવ્યો છે। હવે આ બધી માહિતીના આધારે આપણે યોગ્ય કેબલની પસંદગી કરવાની હોય છે। હવે જ્યારે ઉદ્યોગોમાં આપણે વાયરિંગ કરવાનું હોય છે ત્યારે આપણે કેબલની પસંદગી કરવા માટે જે મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો કેબલ પસંદ કરવા માટે આપણે ધ્યાનમાં લેવાના જે મુદ્દા છે તેમાં એક છે વાતાવરણ, બીજું છે કનેક્ટેડ લોડ અને ત્રીજું છે વોલ્ટેજ ડ્રોપ। તો આપણે આ ત્રણ મુદ્દાને વિગતવાર થોડા સમજીએ। તો એમાં સૌ પ્રથમ છે વાતાવરણ। તો ઉદ્યોગો આપણે જ્યાં આગળ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ કરવાનું હોય છે ત્યારે ઉદ્યોગો કુદરતી વાતાવરણ અને ઉદ્યોગોના પ્રકારના આધારે આપણે કેબલની પસંદગી કરવાની હોય છે। જેમ કે આપણે ભેજવાળું વાતાવરણ હોય છે જેવી કે આઈસ ફેક્ટરી વગેરે જગ્યાએ જો આપણે વાયરિંગ કરવાનું હોય છે તો ત્યાં આગળ આપણે CTS લેડ કવર્ડ વાયર અને પીવીસી ઇન્સ્યુલેટેડ વાયરનો ઉપયોગ કરી શકીએ છે। હવે બીજું છે કે આગ પ્રભાવિત ક્ષેત્રો એટલે કે જેવી કે આપણે કેમિકલ ફેક્ટરી છે કે જ્યાં આગળ આગ લાગવાના ચાન્સીસો ખૂબ છે તો ત્યાં આગળ આપણે કયા પ્રકારનો કેબલ ઉપયોગ કરવો જોઈએ, તો તેના માટે આપણે આ રીતના આગ પ્રભાવિત ક્ષેત્રો માટે ફ્લેમ રિટાર્ડન્ટ લો સ્મોક કેબલ અને ઝીરો હેલોજન લો સ્મોક કેબલનો આપણે ઉપયોગ કરી શકીએ છે। હવે તદ ઉપરાંત ઇલેક્ટ્રિક ભઠ્ઠી, બોઇલર વગેરે જગ્યાએ કે જ્યાં તાપમાન ખૂબ જ ઊંચું હોય છે ત્યાં આગળ આપણે કયો કેબલ વપરાય છે, તો ત્યાં આગળ આપણે હીટ રેઝિસ્ટન્સ ફ્લેમ રિટાર્ડન્ટ કેબલનો ઉપયોગ કરવો જોઈએ કે જ્યાં આગળ એને કેબલને એ આપણું બોઇલર કે ભઠ્ઠીનું તાપમાન સહન કરી શકે, એટલે એ રીતનો આપણે આ જ વાયર આપણે વાપરવો જોઈએ। તેમજ સામાન્ય પ્રકારના વાતાવરણ એટલે કે આપણે જે નોર્મલ જે કન્ડિશન હોય છે ત્યાં આગળ આપણે પીવીસી ઇન્સ્યુલેટેડ કોપર અથવા તો એલ્યુમિનિયમ કેબલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। હવે આપણે કનેક્ટેડ લોડ
બીજો આપણું જે મેઇન મુદ્દો છે આપણે સિલેક્ટ કરવા માટેનો એ છે. બીજું છે કનેક્ટેડ લોડ. તો કનેક્ટેડ લોડ કેટલો હોવો જોઈએ એના આધારે આપણે હવે માહિતી મેળવીએ. તો વાયરિંગ ઇન્સ્ટોલેશનના કુલ કનેક્ટેડ લોડના આધારે ફૂલ લોડ કરંટની ગણતરી કરવામાં આવે છે. મીન્સ કે આપણે કોઈ એક ઇન્સ્ટોલેશન કંપનીની અંદર કર્યું છે તો તેના ફૂલ લોડ કરંટની આપણે ગણતરી કરવા માટે એટલે કનેક્ટેડ લોડને આપણે ગણવા પડે છે. પ્રાયોગિક રીતે કોઈપણ વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં તમામ લોડો એકસાથે ચાલુ હોય તેવું બનતું નથી, પરંતુ તેના અમુક ટકા જ લોડો આપણે વર્કિંગ કન્ડિશનમાં હોય છે, એટલે કે ચાલુ હોય છે, કે જેને આપણે ડાયવર્સિટી ફેક્ટર કહેવામાં આવે છે. આ ડાયવર્સિટી ફેક્ટર આઈ રૂલ પ્રમાણે વિવિધ વાયરિંગ ઇન્સ્ટોલેશન માટેના ડાયવર્સિટી ફેક્ટર અલગ અલગ હોય છે. એટલે કે જેમ કે નાની દુકાનો છે, સ્ટોર છે, તેમજ કોમર્શિયલ એકમો માટેનું જે લાઇટિંગ વાયરિંગ હોય છે તેના માટેનું ડિફરન્સિએશન ફેક્ટર આપણે 90% રાખવામાં આવ્યું છે. એનો મતલબ એમ થાય છે કે ત્યાં આગળ જે કનેક્ટેડ લોડ છે તેના 90% લોડ વર્કિંગ કન્ડિશનમાં છે, એ રીતનું આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે 90% લોડ આપણે એની આગળ ચાલુ હોય છે, જેવું કે નાની દુકાન એ રીતે. હવે આપણે કોઈપણ ઇન્સ્ટોલેશનમાં સ્ટાર્ટિંગ પોઈન્ટથી શરૂઆત કરીને મહત્તમ કરંટની ડિમાન્ડ શોધવા માટેનું સૂત્ર છે. તો મહત્તમ કરંટની ડિમાન્ડ બરાબર લાઇન કરંટ ગુણ્યા 1.5. મીન્સ કે મહત્તમ કરંટની ડિમાન્ડ લાઇન કરંટના 1.5 ગણી હોય છે, જે વર્કિંગ લોડના આધારે ફૂલ લોડની ગણતરી કરવામાં આવે છે. હવે ત્રીજું એક અગત્યનું પરિબળ છે કેબલ આપણે જ્યારે સિલેક્ટ કરીએ છીએ, અને તે છે વોલ્ટેજ ડ્રોપ. કોઈપણ ઇન્સ્ટોલેશનનું વાયરિંગ કરવાનું હોય છે ત્યારે તેની અંદર કેટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે એની આપણને માહિતી હોવી જરૂરી છે, અને તે આધારે આપણે વાયરિંગ કરવાનું હોય છે. હવે જ્યારે કેબલમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે ત્યારે કેબલના આંતરિક અવરોધના કારણે ઓહમના નિયમ મુજબ, એટલે કે V બરાબર IR મુજબ એમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે. હવે કેબલમાંથી આપણે જ્યારે સપ્લાય પસાર કરીએ છીએ ત્યારે વોલ્ટેજ ડ્રોપ થાય, તે વોલ્ટેજ ડ્રોપનો આધાર બે બાબતો પર રહેલો હોય છે. એક તો છે કે કેબલમાંથી પસાર થતા વીજ પ્રવાહના જથ્થા પર, અને બીજો છે કેબલનો આંતરિક અવરોધ. હવે કેબલનો આંતરિક અવરોધ તેની લંબાઈ પર આધારિત છે. એટલે કે આપણે એ રીતે કહી શકીએ કે જેમ કેબલની લંબાઈ વધે છે તેમ તેનો આંતરિક અવરોધ વધે છે, અને તે વધવાથી એના વોલ્ટેજ ડ્રોપ પણ વધે છે. હવે આ રીતે આપણે જો યોગ્ય સાઇઝનો કેબલ પસંદ કર્યો ના હોય તો આપણે કોઈ મશીનરીને જ્યારે સપ્લાય આપીએ છીએ અને આ રીતે આપણે વોલ્ટેજ ડ્રોપનો ગણતરી કરી ના હોય તો એ મશીન કાર્ય કરવામાં અડચણ અનુભવે છે, અથવા તો એ મશીન ચાલુ થતું નથી. એ માટે આપણે કેબલની સાઇઝ પસંદ કરતી વખતે આઈ રૂલ્સ મુજબ આપવામાં આવેલા પરમિસેબલ એટલે કે ગ્રાહ્ય વોલ્ટેજ ડ્રોપને ધ્યાનમાં રાખવા જોઈએ. એનાથી આપણે વધારે વોલ્ટેજ ડ્રોપ થવા જોઈએ નહીં. હવે જો એમ્પિયરમાં ફૂલ લોડ અને લોડનું પેનલ બોર્ડથી અંતર જાણતા હોઈએ તો ડીસી અને એસી સિંગલ ફેઝ સર્કિટ માટે વોલ્ટેજ ડ્રોપનું સૂત્ર છે વોલ્ટેજ ડ્રોપ બરાબર 2/R/L/I, જ્યાં R એ કેબલનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, આંતરિક અવરોધ છે. L એ લોડ સેન્ટરથી આપણું જે સપ્લાય એન્ડ સુધીનું ડિસ્ટન્સ છે જે મીટરમાં આવે છે, અને I એ ફૂલ લોડ કરંટ હોય છે કે જેને આપણે એમ્પિયરમાં માપીએ છીએ. આ ઉપરાંત આપણે બીજું પણ એક સૂત્ર છે વોલ્ટેજ ડ્રોપ શોધવા માટેનું, તે છે વોલ્ટેજ ડ્રોપ બરાબર 2K/L/I, આખાના છેદમાં વાયરની સાઇઝ. અહીં આગળ જે K લેવામાં આવ્યો છે
તે કે કોન્સ્ટન્ટ છે. કેની વેલ્યુ એલ્યુમિનિયમ કેબલ માટે 0.63 છે અને કોપર વાયર માટે કેની વેલ્યુ 0.20 રાખવામાં આવેલ છે. અહીં આગળ પણ એલ એ સપ્લાય એન્ડથી લોડ વચ્ચેનું અંતર છે જે મીટરમાં આવે છે અને આઈ એ ફૂલ લોડ કરંટ છે જે આપણે એમ્પિયરમાં લેવામાં આવે છે અને વાયરની સાઇઝ આપણે mm² લેવામાં આવે છે. 3 ફેઝ સર્કિટ માટે આપણે જે આ સૂત્ર જોઈ ગયા છે વોલ્ટેજ ડ્રોપનું, તે 3 ફેઝ સર્કિટ માટે આપણે લાગુ પાડી શકાતું નથી. હવે આપણે કેબલ આપણે સિલેક્ટ કરવાના પરિબળો જોયા. હવે આપણે મોટર અને કંટ્રોલ પેનલ વાયરિંગ વિશે માહિતી મેળવીશું. તો ઉદ્યોગોમાં આપણે જુદી જુદી જાતની આપણે મોટરો યુઝ કરી શકીએ છીએ અને યુઝ કરીએ છીએ અને તેની સાથે આપણે પેનલોનું કનેક્શન કરેલું હોય છે. તો આપણે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ એટલે કે આપણું જે મોટર અને કંટ્રોલ પેનલ વાયરિંગ છે તે પણ એક ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગનો જ એક જાતનો પ્રકાર છે જે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગની અંદર જ આવે છે. હવે વિવિધ મોટરોનું સ્પેસિફિકેશન એટલે કે એનું રેટિંગ કેટલું હોય છે અને તેનો આપણે કેટલો લોડ આપણે વાયરિંગની અંદર લગાવવાનો છે તેના આધારે આપણે વાયરિંગ કરવું પડે છે. આ માટે આ વાયરિંગ કરવા માટે આપણે કેબલોનું રેટિંગ, લોડ વગેરે નીચેના મેથડની મદદથી આપણે નક્કી કરવામાં આવે છે. જે મેથડો આ પ્રમાણે છે કે જ્યારે આપણે મોટર અને કંટ્રોલ પેનલનું વાયરિંગ કરવાનું હોય છે ત્યારે ધ્યાનમાં રાખવાની બાબતો છે. એક છે ઇનપુટ પાવર કેટલા હોય છે, એક બીજું છે ઇનપુટ કરંટ કેટલા હોય છે, એનો સ્ટાર્ટિંગ કરંટ કેટલો લેશે અને તેના માટે આપણે કયું સ્ટાર્ટર વાપરવું જોઈએ, એના મોટર અને કંટ્રોલ પેનલ બોર્ડના વાયરિંગ માટે કેબલોનું રેટિંગ કેવું હોવું જોઈએ, ફ્યુઝનું રેટિંગ કેવું હોવું જોઈએ અને જે આપણે વાયરિંગ કરીએ છીએ તેના માટેની કોન્ડ્યુટ કેવી હોવી જોઈએ. આ તમામની આપણને માહિતી હોવી જોઈએ. તો આની આપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ લઈએ આપણે ઇનપુટ પાવર. તો કોઈપણ મોટરનો આઉટપુટ હોર્સ પાવરમાં દર્શાવવામાં આવેલ હોય છે. જે મોટરનો રેટિંગ હોર્સ પાવરમાં દર્શાવે છે, જે મોટરનો ફૂલ લોડ આઉટપુટ પાવર હોય છે. જેને આપણે એફિશિયન્સી વડે ભાગીએ તો આપણને મોટરનો ફૂલ લોડ આઉટપુટ પાવર મળે છે. એટલે કે ફૂલ લોડ ઇનપુટ પાવર બરાબર ફૂલ લોડ આઉટપુટના છેદમાં એફિશિયન્સી. હવે અહીં એફિશિયન્સીની કિંમત મોટરોના હોર્સ પાવર બદલાય છે તે પ્રમાણે બદલાય છે. હવે અહીં આગળ કોષ્ટકમાં મોટરોના વિવિધ હોર્સ પાવર માટે એફિશિયન્સીની કિંમત કેટલી હોય છે તે બતાવવામાં આવ્યું છે. તો અહીં આગળ દર્શાવવામાં આવ્યું છે કે 1 હોર્સ પાવરથી નીચેની મોટર જો હોય તો તેના માટે એફિશિયન્સીની કિંમત છે 0.5 થી 0.65. જ્યારે 1 થી 2 હોર્સ પાવરની મોટર હોય છે તો તેના માટે એફિશિયન્સીની કિંમત છે 0.7 થી 0.75. 2.5 થી 5 હોર્સ પાવર સુધીની જો મોટર હોય છે તો તેના માટે એફિશિયન્સીની કિંમત છે 0.75 થી 0.8 અને 5 HPની જો મોટર વધારે હોય છે એટલે કે 5 હોર્સ પાવરથી વધારેની મોટર જો હોય છે તો તેના માટે એફિશિયન્સી 0.8 થી 0.9 આપેલી છે. હવે જેમ મોટરના હોર્સ પાવર વધારે તેમ એની એફિશિયન્સી વધુ, એટલે કે એ મોટરની અંદર લોસીસ ખૂબ જ ઓછા થાય છે, એટલે કે આપણે સારું આઉટપુટ મેળવી શકીએ છીએ. હવે બીજું એક ફેક્ટર છે ઇનપુટ કરંટ. હવે આપણે ઇનપુટ કરંટ શોધવા માટે ડીસી, એસી મોટર અને 3 ફેઝ મોટર માટે કઈ રીતે આપણે ઇનપુટ કરંટ શોધીએ તેની માટે માહિતી મેળવીએ. તો ડીસી મોટર માટે ઇનપુટ કરંટ શોધવા માટેનું સૂત્ર છે ઇનપુટ કરંટ બરાબર હોર્સ પાવર ગુણ્યા 735.5 આખાના છેદમાં એફિશિયન્સી ગુણ્યા વી. હવે એફિશિયન્સી આપણે મોટરના વિવિધ આગળ જોઈ ગયા તેમ હોર્સ પાવર પ્રમાણે બદલાય છે અને વી એ સપ્લાય વોલ્ટેજ છે. બીજું છે સિંગલ ફેઝ મોટર માટે આપણે ઇનપુટ કરંટ કઈ રીતે શોધી શકાય. તો સિંગલ ફેઝ મોટર માટે ઇનપુટ કરંટ શોધવા માટેનું સૂત્ર છે ઇનપુટ કરંટ બરાબર
હોર્સ પાવર ગુણ્યા 735.5 ભાગ્યા આખાના છેદમાં એફિશિયન્સી ગુણ્યા વોલ્ટેજ ગુણ્યા cos 5. અહીં આગળ પર એફિશિયન્સી હોર્સ પાવર પ્રમાણે બદલાય છે અને વી એ સપ્લાય વોલ્ટેજ છે અને cos 5 એ ફૂલ લોડ આઉટપુટ પાવર ફેક્ટર છે, જે આપણે ડીસી મોટરની અંદર પાવર ફેક્ટર આવતું નથી. જ્યારે એસી મોટર આવે છે ત્યારે પાવર ફેક્ટરનું આપણે વેલ્યુ લેવી પડે છે. તેવી જ રીતે 3 ફેઝ મોટર માટે ઇનપુટ કરંટ શોધવા માટેનું સૂત્ર છે ઇનપુટ કરંટ બરાબર હોર્સ પાવર ગુણ્યા 735.5 આખાના છેદમાં એફિશિયન્સી ગુણ્યા 1.73 ગુણ્યા વી ગુણ્યા cos 5. અહીં 1.73 એ વર્ગમૂળ 3ની કિંમત છે અને વી છે, વી એ સપ્લાય વોલ્ટેજ છે અને cos 5 એ ફૂલ લોડ પાવર ફેક્ટર છે અને એફિશિયન્સીની કિંમત આપણી હોર્સ પાવર પ્રમાણે બદલાય છે. આગળ કોષ્ટકમાં જોઈ ગયા તે પ્રમાણે આપણે લઈ શકીએ છીએ. હવે આપણે સ્ટાર્ટિંગ કરંટ તથા સ્ટાર્ટર કઈ જાતના હોય છે તેની આપણે માહિતી મેળવીશું. તો જુદી જુદી મોટરો માટેના સ્ટાર્ટિંગ કરંટ અને તેના માટે વપરાતા સ્ટાર્ટર આપણે અહીં ટેબલમાં દર્શાવેલ છે. જ્યાં આગળ સ્ટાર્ટિંગ કરંટ તથા સ્ટાર્ટર બતાવવામાં આવેલ છે. તો આપણે હોર્સ પાવર બતાવ્યા છે, બીજું છે સ્ટાર્ટિંગ કરંટ અને ત્રીજું આપણું સ્ટાર્ટર. અહીંયા આગળ જો 1 હોર્સ પાવરથી નીચેની મોટર હોય તો એનો સ્ટાર્ટિંગ કરંટ ફૂલ લોડ સ્ટાર્ટિંગ કરંટ બરાબર 6 ફૂલ લોડ કરંટ, મીન્સ કે સ્ટાર્ટિંગ કરંટ એના ફૂલ લોડ કરંટ કરતાં 6 ગણો વધારે હોય છે. અને આ રીતની મોટરમાં આપણે DOL સ્ટાર્ટર એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટરનો ઉપયોગ કરી શકીએ છે. ત્યારબાદ બીજું છે 1 હોર્સ પાવરથી 10 હોર્સ પાવર સુધીની મોટર. જો ત્યાં સુધીની 10 હોર્સ પાવર સુધીની મોટર હોય તો એનો સ્ટાર્ટિંગ કરંટ ફૂલ લોડ કરંટ કરતાં 3 ગણો હશે અને 5 હોર્સ પાવર DOL સ્ટાર્ટર વાપરી શકીએ છીએ, પરંતુ 5 HP એટલે કે 5 હોર્સ પાવરથી 10 હોર્સ પાવર સુધી આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર વાપરવું પડે છે, જ્યાં આગળ આપણે DOL સ્ટાર્ટર વાપરી શકતા નથી. ત્યારબાદ 10 હોર્સ પાવરથી 15 હોર્સ પાવરની જો મોટર હોય તો એનો સ્ટાર્ટિંગ કરંટ ફૂલ લોડ કરંટ ગણા જેટલો હોય છે, એટલે કે 2 ગણો હોય છે અને 10થી 15 HPની મોટર સુધી આપણે સ્ટાર ડેલ્ટા અથવા તો ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર વાપરી શકીએ છીએ. જ્યારે 15 HPથી વધારેની મોટરો હોય છે તો એનો સ્ટાર્ટિંગ કરંટ 1.5 ગણો ફૂલ લોડ કરંટને 1.5 ગણો હોય છે અને ત્યાં આગળ આપણે ફક્ત ઓટો ટ્રાન્સફોર્મર ટાઈપ સ્ટાર્ટર જ યુઝ કરી શકીએ છીએ, જ્યાં આગળ આપણે DOL કે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ કરી શકતા નથી. આ ઉપરાંત સિંગલ ફેઝ મોટર માટે પણ આપ્યું છે કે એનો સ્ટાર્ટિંગ કરંટ ફૂલ લોડ કરંટ કરતાં 2.5 ગણો હોય છે. હવે ત્યારબાદ એક બીજું મેઇન ફેક્ટર છે, આપણે જ્યારે વાયરિંગ આપણે મોટર અને કંટ્રોલ પેનલનું કરવાનું હોય છે ત્યારે ધ્યાનમાં રાખવાનું જે મેઇન ફેક્ટર છે બીજું એક તે છે મેઇન સ્વિચ. એટલે કે મેઇન સ્વિચનું રેટિંગ કેવું હોવું જોઈએ? તો મેઇન સ્વિચનું રેટિંગ વધારેમાં વધારે સ્ટાર્ટિંગ કરંટ રાખવામાં આવે છે. હવે જો કોઈ એક સ્વિચમાં આપણે એક કરતાં વધારે લોડ કે મોટરો જોડીએ છીએ તો તમામ લોડોનો સરવાળો કરીને આપણે તે પ્રમાણે મેઇન સ્વિચનું રેટિંગ મેળવવામાં આવે છે અને તે રીતનું મેઇન સ્વિચ આપણે યુઝ કરવી પડે છે. સ્ટાન્ડર્ડ માપ પ્રમાણે સ્વિચનું રેટિંગ ટેબલમાં દર્શાવવામાં આવ્યું છે કે જે તેમાં 3 ફેઝ 440 વોલ્ટની મોટરોમાં દર્શાવવામાં આવી છે અને તેના માટે આપણે જરૂરી સ્વિચનું રેટિંગ દર્શાવવામાં આવ્યું છે. જેમ કે 0.1 હોર્સ પાવરથી લઈને આપણે 30 હોર્સ પાવર સુધીની 3 ફેઝ મોટરો દર્શાવી છે અને એના માટે જરૂરી સ્વિચ રેટિંગ આપણે દર્શાવ્યું છે, જે આપણે એમ્પિયરમાં દર્શાવ્યું છે, જે 6 એમ્પિયરથી લઈને 125 એમ્પિયર સુધી આપણે સ્વિચ વાપરી શકીએ છીએ. એટલે કે કેટલા HPની મોટર માટે આપણે કેટલા એમ્પિયરની સ્વિચ વાપરવાની છે તેના માટે આપણને આ માહિતી આપણે ટેબલ પરથી મળી શકે છે. હવે ત્યારબાદ બીજું એક મહત્ત્વનું ફેક્ટર છે કેબલોનું રેટિંગ. કેબલોનું રેટિંગ આપણે ખ્યાલ હોવું જોઈએ, કેમ કે આપણે જ્યારે મોટર અને પેનલનું વાયરિંગ કરીએ છીએ ત્યારે મોટર માટેના કેબલના વાયરની સાઇઝ
લોડ કરંટના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે તેનું રેટિંગ ફૂલ લોડ કરંટ કરતાં 1.5 ગણું હોવું જોઈએ. એટલે કે આપણે જ્યારે કેબલ વાપરીએ છીએ ત્યારે ફૂલ લોડ આપણો જે લોડ હોય છે, જે ટોટલ લોડ હોય છે તેના કરતાં આપણે 1.5 ગણું એનું એમ્પિયર રેટિંગ હોવું જોઈએ, જેથી એને ફ્યુઝ થવાની એટલે કે બળવાની ચાન્સીસ ઓછા રહે છે અને વોલ્ટેજ ડ્રોપ થવાથી એના અંદરથી જે લોસીસ વોલ્ટેજના થાય છે તે પણ આપણે નિવારી શકીએ છીએ. હવે ત્યારબાદ બીજું એક મહત્ત્વનું ફેક્ટર છે ફ્યુઝ રેટિંગ. તો ફ્યુઝ રેટિંગ શાના માટે આપણે મહત્ત્વનું છે એના વિશે માહિતી મેળવીએ. તો જ્યારે ફ્યુઝ આપણે શાના માટે એક તો ઉપયોગમાં લઈએ છીએ, તો ફ્યુઝને આપણે સર્કિટને બ્રેક કરવા મીન્સ કે આપણે પ્રોટેક્શન માટે ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે એ યોગ્ય કેપેસિટીનો વાપરવો જરૂરી છે કે જેથી આપણે જરૂર પડે એટલે કે લોડ વધી જાય છે ત્યારે આપણે ઓટોમેટિક ફ્યુઝ થઈ જવો જોઈએ. હવે ફ્યુઝનું રેટિંગ મોટર અને લોડના સ્ટાર્ટિંગ કરંટના આધારે નક્કી કરવામાં આવે છે. તેમ છતાં ફ્યુઝનું રેટિંગ કેબલના રેટેડ કરંટના બમણાથી વધારે હોવું જોઈએ નહીં. જો કેબલના રેટેડ કરંટના બમણાથી વધારે હશે તો ફ્યુઝ જો સર્કિટમાં કંઈ પ્રોબ્લેમ આવશે તો વાયરિંગમાં પ્રોબ્લેમ આવે તો ફ્યુઝ એનું કાર્ય કરશે નહીં, મીન્સ કે એ ડિફ્યુઝ થશે નહીં અને તેના લીધે આપણને વાયરિંગને નુકસાન થશે. મીન્સ કે આપણે જો રેટિંગ કેબલો કરતાં વધારે રાખ્યું હશે તો કેબલ બળી જશે અને ફ્યુઝ જેવો હશે તેવો જ રહેશે. મીન્સ કે એનું નાખવાનું કોઈ અર્થ રહેશે નહીં. માટે આપણે ફ્યુઝનું રેટિંગ ખૂબ જ ધ્યાનપૂર્વક નક્કી કરવામાં આવે છે. મોટરો માટેના જુદા જુદા ફ્યુઝ રેટિંગ આપણે ટેબલમાં દર્શાવવામાં આવ્યું છે. જેમ કે સિંગલ ફેઝ મોટરના એચપી દર્શાવવામાં આવ્યા છે, બાજુમાં આપણે 3 ફેઝ મોટરના એચપી દર્શાવવામાં આવ્યા છે અને તેના માટે આપણે કેટલું ફ્યુઝ રેટિંગ રાખી શકીએ છીએ તે દર્શાવવામાં આવ્યું છે. જેવી રીતે કે જો ધારો કે આપણે 1 એચપીની સિંગલ ફેઝ મોટર હોય છે તો તેના માટે આપણે ફ્યુઝ રેટિંગ 20 એમ્પિયર રાખ્યું છે. એટલે કે આપણે ત્યાં સુધીનું આપણે ફ્યુઝ રેટિંગ રાખી શકીએ છીએ. તેનાથી વધારે આપણે ફ્યુઝ રેટિંગ રાખવું જોઈએ નહીં તો એ ફ્યુઝ થશે નહીં, ડિફ્યુઝ થશે નહીં અને સર્કિટને પ્રોટેક્શન આપશે નહીં. અને આ રીતે આપણે જુદી જુદી મોટરો માટે ફ્યુઝનું રેટિંગ કેટલું લેવાનું હોય છે જે આપણે ટેબલમાં અહીંયા આગળ દર્શાવેલ છે અને તેના આધારે આપણે ફ્યુઝનું રેટિંગ નક્કી કરી શકીએ છીએ. હવે બીજું એક છે કોન્ડ્યુટ. તો કોન્ડ્યુટ આપણે કોઈ પણ વાયરિંગ કરીએ છીએ, ઇન્ડસ્ટ્રીની અંદર વાયરિંગ કરીએ છીએ કે આપણે વર્કશોપમાં વાયરિંગ કરીએ છીએ ત્યારે આપણે વાયરોને સ્વિચબોર્ડથી મશીનરી સુધી લઈ જવા માટે આપણે કોન્ડ્યુટનો યુઝ કરીએ છીએ. તો કોન્ડ્યુટ ચોક્કસ માપની કોન્ડ્યુટમાંથી વધારેમાં વધારે કેટલા વાયર સીધા ખેંચી શકાય તેના પરથી કોન્ડ્યુટનું માપ નક્કી કરવામાં આવે છે. એટલે કે આપણે અંદરથી કેટલા મેક્સિમમ વાયરો આપણે ખેંચી શકીએ છીએ તે રીતે આપણે એનું રેટિંગ આપણે નક્કી કરવામાં આવે છે સાઇઝ. અને દરેક મશીનરી માટે અલગ અલગ કોન્ડ્યુટ ઈચ્છનીય છે. એટલે કે ધારો કે આપણે પાસે 2 મશીનરીઓ હોય તો તેના માટે આપણે અલગ અલગ કોન્ડ્યુટ જ લેવી જોઈએ. એક જ કોન્ડ્યુટની અંદર 2 મશીનરીને આપણે વાયરિંગ કરવું જોઈએ નહીં. ત્યારબાદ આપણે હવે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ કરીએ છીએ તો તેની અંદર વપરાતા બસબાર બોક્સ અને કેબલની વાયરિંગ પદ્ધતિઓ વિશે માહિતી મેળવીશું. તો પહેલાં સૌપ્રથમ આપણે બસબાર બોક્સ એ શું છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો ઉદ્યોગોમાં જ્યાં વધારે બ્રાન્ચ સર્કિટ પાડી વાયરિંગનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય ત્યાં બસબાર બોક્સ એટલે કે બસબાર ચેમ્બર વપરાય છે. હવે બસબાર બોક્સના મુખ્ય 3 ભાગોમાં વહેંચવામાં આવે છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બસબાર બોક્સને મુખ્ય 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું છે મેટલ ઇન્ક્લોઝર એટલે કે મેટલ બોક્સ, બીજું છે બસબાર અને ત્રીજું છે બસબાર ઇન્સ્યુલેટર. હવે મેટલ બોક્સ એટલે કે એનું બસબાર બોક્સની જે બોડી હોય છે તે મેટલ શીટમાંથી બનાવવામાં આવેલી હોય છે જેની ઉપર બસબારને બસબાર ઇન્સ્યુલેટર વડે ફિટ કરવામાં આવે છે. જેની અંદર વાયરોને બસબારની અંદર ફિટ કરવા માટે હોલ આપેલા હોય છે, કેબલ એન્ટ્રી હોલ કહેવાય છે તેને. ત્યારબાદ બીજો ભાગ છે બસબાર.
ફિગરમાં બતાવ્યા પ્રમાણે બસબાર બોક્સની અંદર લગાવેલા હોય છે, જેની અંદર નાના નાના હોલો કરવામાં આવે છે કે જ્યાં આપણે નટબોલ્ટની મદદથી આપણે વાયરને લગાડી શકીએ છીએ. હવે આ બસબાર આપણે એલ્યુમિનિયમ અથવા તો કોપરના ધાતુના બનેલા હોય છે અને તેને ઇન્સ્યુલેટરની મદદથી બસબાર બોક્સની ઉપર ફિટ કરવામાં આવે છે. હવે બીજું એક વસ્તુ છે એની અંદર ઇન્સ્યુલેટર એ ખૂબ જ જરૂરી વસ્તુ છે બસબાર બોક્સ માટે, કારણ કે જ્યારે આપણે બસબાર બોક્સ ઉપર ફિટ કરવાનું હોય છે ત્યારે ઇન્સ્યુલેટર વગર આપણે એને કરી શકતા નથી. એટલે કે બસબાર અને બસબાર બોક્સની વચ્ચે આપણે ઇન્સ્યુલેટર લગાવવું જરૂરી છે અને તે આ ઉપરાંત બસબારને સપોર્ટ આપવાનું પણ કાર્ય કરે છે. આ ઇન્સ્યુલેટર પોર્સેલિન કે બેકેલાઇટના બનેલા હોય છે. હવે આ બસબારનું ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. બસબાર ઇન્સ્ટોલેશન માટે ચેનલ અથવા તો એંગલનું એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે અને તેને દિવાલોની અંદર આપણે નટબોલ અથવા તો ખીલા વડે ફિટ કરવામાં આવે છે અને આ લોખંડના ચેનલ ઉપર બસબાર બોક્સને નટબોલ વડે ફિટ કરવામાં આવે છે. હવે આ બસબારની અંદર વાયરિંગ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. તો બસબારની અંદર વાયરિંગ કરવા માટે જે કેબલ એન્ટ્રી હોલ આપ્યા છે તેની અંદરથી આપણે વાયરોને અંદર દાખલ કરીશું અને બહાર પણ કાઢીશું. હવે જ્યાં કેબલ એન્ટ્રી હોલ માર્યો છે ત્યાં આગળથી આપણે કેબલને બસબાર પર ફિટ કરવાના છે. હવે જો આપણે આર્મર કેબલ યુઝ કર્યો હોય તો તેને છેડાઓને આપણે લગની આપણે છેડાઓને ક્રિમ્પિંગ કરી આપણે ક્રિમ્પિંગ કરવાનું છે. ક્રિમ્પિંગ કર્યા બાદ તે લગને આપણે જે બસબારની અંદર જે હોલો આપ્યા છે તેની અંદર નટબોલ વડે ટાઈટ કરવાનું છે, એટલે કે ફિટ કરવાનું છે. હવે આ બસબારો આપણું જે વાયરો ફિટ કરીએ છીએ એને લગને ફિટ કરવા માટે એકદમ વ્યવસ્થિત રીતે, એટલે કે ઢીલા ન હોવા જોઈએ, એકદમ ટાઈટ આપણા કનેક્શન હોવા જોઈએ. એટલે તેના માટે આપણે ફ્લેટ વોશર અથવા તો સ્પ્રિંગ વોશરનો યુઝ કરીએ છીએ, જેથી લગ બસબાર સાથે સારી રીતે જોઈન્ટ થઈ જાય. હવે આ રીતે આપણે જે વાયરો આપણે જ્યાં લાઈનો ખેંચવી છે તે પ્રમાણે આપણે બસબારની અંદરો 3 ફેઝ હોય કે સિંગલ ફેઝ લાઈનો ખેંચવી હોય તો આપણે એની અંદરથી ખેંચી શકીએ છીએ. જો 3 ફેઝ લાઈન આપણે ખેંચવી હોય તો 3 ફેઝો લઈ શકીએ છીએ અને તેની અંદર બસબારની અંદર 4 જે સ્ટ્રીપો આપેલી હોય છે તેમાં એક ન્યુટ્રલ સ્ટ્રીપ હોય છે અને બીજા 3 સ્ટ્રીપો જે હોય છે પટ્ટીઓ તે ફેઝ માટેની હોય છે, એટલે કે 3 ફેઝો આપણા રેડ, યલો અને બ્લુ માટેની હોય છે. હવે જ્યારે આપણે 3 ફેઝ સપ્લાય જરૂર હોય છે ત્યારે બસબારની આ 3 પટ્ટીઓ પરથી આપણે સપ્લાય લઈ શકીએ છીએ અને આપણે 3 ફેઝ સપ્લાય ડાયરેક્ટ લઈ શકીએ છીએ. હવે આની અંદરથી ધારો કે આપણે કોઈ મશીનરીને સિંગલ ફેઝમાં ચલાવવી છે તો ત્યારે આપણે જે ન્યુટ્રલ સ્ટ્રીપ આપેલી છે, એટલે કે ન્યુટ્રલની જે પટ્ટી છે તેના પર આપણો એક વાયર આવશે અને 3 ફેઝમાંથી કોઈ પણ એક ફેઝ આપણે લઈ શકીએ છીએ અને તેના પર આપણે વાયરને નટબોલ વડે ફિક્સ કરી તેની અંદરથી આપણે એક ફેઝ ખેંચી શકીએ છીએ. આમ આપણને બસબારની અંદરથી 3 ફેઝ તેમજ સિંગલ ફેઝ સર્કિટ આપણે ખેંચી શકીએ છીએ અને જ્યાં જરૂર હોય ત્યાં આગળ આપણે એના વાયરને દોડાવી શકીએ છીએ. હવે જ્યારે આપણે જે એન્ટ્રી હોલ છે આને માટે ધારો કે આપણે કામ કરતા એક એન્ટ્રી હોલ ખાલો રહ્યો છે તો તેને આપણે યોગ્ય ઇન્સ્યુલેટિંગ પદાર્થ મૂકીને બંધ કરવું જોઈએ, જેથી એની અંદર કોઈ જીવજંતુ પ્રવેશી ન જાય. આ ઉપરાંત બસબારને અર્થિંગ ટર્મિનલ જે આકૃતિમાં બતાવવામાં આવ્યો છે તો અર્થિંગ ટર્મિનલ આગળ આપણે જે પાકું અર્થિંગ કરેલું હોય છે તે અર્થિંગ વાયર સાથે આપણે અર્થિંગ ટર્મિનલને જોડવું જોઈએ, જેથી ધારો કે કોઈ બસબારની અંદર બસબાર બોક્સ પર બસબાર સાથે જો વાયર કનેક્ટ થઈને સપ્લાય આવતો હોય તો અર્થિંગ ટર્મિનલ થ્રુ એ ગ્રાઉન્ડ થઈ જશે અને આપને શોક લાગવાની સંભાવના રહેશે નહીં. હવે આપણે કેબલને પેનલ બોર્ડથી લોડ સુધી સપોર્ટ આપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે
તેના વિશે આપણે હવે માહિતી મેળવીશું. તો કેબલને પેનલ બોર્ડથી લોડ સુધી સપોર્ટ આપવા માટે પહેલી એક મેથડ છે વોલ અંડરગ્રાઉન્ડ માઉન્ટેડ મેથડ, બીજી એક રીત છે ઓવરહેડ રેક માઉન્ટેડ મેથડ, ત્રીજી છે સમાંતર મેટલ રેક મેથડ અને ચોથી છે અંડરગ્રાઉન્ડ સ્ટ્રેચ મેથડ. હવે આ ચાર મેથડોને આપણે થોડોક માહિતી મેળવી લઈએ. તો સૌપ્રથમ આવે છે આપણી વોલ અંડરગ્રાઉન્ડ માઉન્ટેડ મેથડ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનું એની અંદર કનેક્શન કરવામાં આવે છે. આ મેથડ નાના ઉદ્યોગો, વર્કશોપ તેમજ લેબોરેટરીની અંદર વાયરિંગ કરવામાં આવે છે ત્યારે આ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. આ મેથડની અંદર કેબલને જીઆઈ લગ્સ અથવા તો આના આપણા સેડલ દ્વારા દિવાલ પર ફિટ કરવામાં આવે છે અને જ્યારે દિવાલથી આપણે પેનલ સુધી જ્યારે આપણે વાયરને લંબાવવાનો હોય છે ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર આપણે ખાઈ એટલે કે સ્ટ્રેન્જ એટલે કે ખાઈ ખોદવામાં આવે છે અને તેની અંદર વાયરને નાખી રેતી અને આરસીસી દ્વારા એને બંધ કરવામાં આવે છે અને આ રીતે પેનલ સુધી આપણે વાયરને લંબાવવામાં આવે છે. આ રીતનો ફાયદો એ છે કે આની અંદર એક તો મટીરિયલ આપણને ઓછું જાય છે અને આ રીતે આપણે જો વાયરિંગ કરીએ તો એ આપણને સસ્તું પડે છે. આમ છતાં બીજો એનું એક મર્યાદા પણ એ છે કે આ રીતનું વાયરિંગ આપણે મોટા ઉદ્યોગોમાં કરી શકતા નથી. એટલે કે આપણે જે નાના ઉદ્યોગો છે કે વર્કશોપ કે આપણું જે લેબોરેટરી છે ત્યાં આગળ આ રીતનું આપણે વાયરિંગ કરી શકીએ છીએ. એટલે કે મીડિયમ આપણે જ્યાં આગળ લોડ હોય છે ત્યાં આગળ આપણે વોલ અંડરગ્રાઉન્ડ માઉન્ટેડ મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે બીજું ઓવરહેડ રેક માઉન્ટેડ મેથડ. તો આપણે એના નામ પરથી જ ખ્યાલ આવે છે કે ઓવરહેડ એટલે આપણે જે આપણી ઉપરથી વાયરિંગ જશે, મીન્સ કે આપણા માથાની ઉપરથી વાયરિંગ પસાર થશે. તો આ રીતમાં કઈ જગ્યાએ યુઝ થાય છે? તો આ રીત આપણે મોટા ઉદ્યોગો, જનરેટિંગ સ્ટેશન, સબસ્ટેશન જેવા જગ્યાએ આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે કે જ્યાં કેબલોની સંખ્યા ઘણી માત્રામાં હોય છે. એટલે આપણે સેડલથી લગાવીને દિવાલ પર લગાડીને દોડાવી શકીએ તેવું હોતું નથી. એના માટે આપણે એક મેટલનું સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ અથવા તો દિવાલમાં મેટલની એંગલ લગાવવામાં આવે છે અને તેના ઉપર જુદી જુદી જાતની જાળીઓ આપણી મેટલ રેક એટલે કે આ જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની મેટલ રેકો ગોઠવવામાં આવે છે અને તેની અંદરથી વાયરોને પસાર કરવામાં આવે છે. એટલે કે એની જે મેટલ રેક ગોઠવવામાં આવી હોય છે તેની ઉપર વાયરોને ગોઠવવામાં આવે છે. હવે આ મેટલ રેકો જુદા જુદા જાતની હોય છે. એટલે કે પહેલી છે પરફોરેટેડ મેટલ રેક એટલે કે છિદ્રવાળી એક મેટલ રેક હોય છે. બીજી છે ફેબ્રિકેટેડ મેટલ રેક એટલે કે આપણા જે લોખંડની ચેનલો, આપણે એંગલો અથવા તો પટ્ટીઓ દ્વારા એક સીડી જેવું સ્ટ્રક્ચર તૈયાર કરીને રેક બનાવવામાં આવેલી હોય છે અને તેને સ્ટીલના સ્ટ્રક્ચર કે દિવાલ પર ફિટ કરી તેની ઉપર વાયરોને આપણે દોડાવી શકીએ છીએ. આ રીતે આપણે આ ઓવરહેડ રેક માઉન્ટેડ મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ. આ મેથડનો એક ફાયદા એ છે કે આ રીતે આપણે જે વાયરિંગ કરેલું હોય છે તેનું મેન્ટેનન્સ આપણે સહેલાઈથી કરી શકીએ છીએ અને એનું આયુષ્ય પણ સારું રહે છે. પણ એની એક ગેરફાયદો પણ એ છે કે આ રીતે આપણે જે વાયરિંગ કરીએ છીએ તો એના માટે આપણો ખર્ચો ઘણો વધી જાય છે. એટલે કે ખર્ચો વધી જવાથી આ રીતે આપણે જ્યાં આગળ જરૂર હોય છે ત્યાં આગળ જ આપણે વાપરી શકીએ છીએ. ત્યાર પછીનું બીજી મેથડ છે સમાંતર મેટલ રેક મેથડ. હવે આ મેથડ પણ મોટા ઉદ્યોગો તેમજ જનરેટિંગ સ્ટેશન કે પાવર સ્ટેશન અને સબસ્ટેશનો વગેરે જગ્યામાં વાપરવામાં આવે છે. એટલે કે જ્યાં આગળ કેબલોની સંખ્યા ઘણી માત્રામાં હોય છે ત્યાં આગળ આપણને સમાંતર મેટલ રેક મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. આ મેથડ પણ આગલા મેથડની જેમ જ હોય છે કે જેની અંદર એક સ્ટીલનું સ્ટ્રક્ચરની ઉપર આપણે મેટલ રેકને ગોઠવવામાં આવે છે, પરંતુ વાયરોની સંખ્યા વધુ હોય તો મેટલ રેકને એકની નીચે એક ગોઠવવામાં આવે છે અને સ્ટેપ બાય સ્ટેપ ઉપર મૂકવામાં આવે છે. હવે આ બે રેક વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર જેટલું, ઓછામાં ઓછું 30 સેન્ટીમીટર જેટલું આપણે રાખવું જોઈએ, જેથી કોઈક સમયે જ્યારે ફોલ્ટ આવે છે
ત્યારે આપણે એને સરળતાથી આપણે નિવારણ કરી શકીએ. હવે આ મેથડની અંદર આપણે જે ફિગરમાં બતાવ્યા પ્રમાણે ઉપરના રેક પરથી વાયર પસાર કરીને જ્યાં આગળ આપણે લોડ કે પેનલ બોર્ડ સુધી વાયર લંબાવી શકીએ છીએ. હવે જગ્યા ઓછી હોય ત્યાં આગળ આ રીતનું સમાંતર મેટલ રેક મેથડ વપરાય છે. એટલે કે ઉપરની લાઇનથી અને નીચેની લાઇનમાંથી પણ આપણે કેબલોને લઈ જઈ શકીએ છીએ. ત્યારબાદ આપણું આવે છે અંડરગ્રાઉન્ડ સ્ટ્રેન્ચ મેથડ એટલે કે ટનલ મેથડ. આ મેથડ આપણને જનરલી સબસ્ટેશન, જનરેટિંગ સ્ટેશન વગેરે જગ્યાએ જોવા મળે છે. આની અંદર અંડરગ્રાઉન્ડ સ્ટ્રેન્ચ મેથડની અંદર જમીનની અંદર આપણે ખાડો ખોદવામાં આવે છે અને તેની અંદર આપણે મેટલ રેકને કે સ્ટીલ સ્ટ્રક્ચર ઊભું કરી તેની ઉપર મેટલ રેક ગોઠવવામાં આવે છે અને ત્યાંથી પેનલ બોર્ડ કે લોડ સુધીનો આપણે વાયરોને પાથરવામાં આવે છે. અને જો જરૂર પડે તો મેટલ રેકોને એકની નીચે એક સમાંતરમાં લગાવવામાં આવે છે. હવે આ ખાઈ આપણે કેટલી રાખવી તે આપણે કેટલા કેબલો દોડાવવા છે એની અંદરથી તેના આધારે આપણે નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત આ અંડરગ્રાઉન્ડ સ્ટ્રેન્ચ મેથડની ઉપર એક ડિટેચેબલ ઢાંકણ એટલે કે ખુલી શકાય તેવું એક ઢાંકણ રાખવામાં આવે છે કે જેથી આપણે સહેલાઈથી આ જે વાયરિંગ હોય છે તેનું ઇન્સ્પેક્શન કરવું હોય તો આપણે કરી શકીએ. પરંતુ આ મેથડનો પણ ગેરફાયદો એ છે કે જ્યારે એનું મેન્ટેનન્સ કરવાનું આવે છે કે કોઈ ફોલ્ટ આવે છે તો અંડરગ્રાઉન્ડ હોવાથી એનો આપણે ફોલ્ટ શોધવો ખૂબ જ મુશ્કેલ છે. એટલે કે આપણને વધારે મહેનત માંગે છે. આ ઉપરાંત એનો ખર્ચો પણ ઘણો વધી જાય છે. હવે આપણે આ બધી બાબતોની ચર્ચા કરી ત્યારબાદ ઔદ્યોગિક વાયરિંગની વિશિષ્ટતાઓ કેવી હોય છે. એટલે કે આપણે જે ઔદ્યોગિક વાયરિંગ કરીએ છીએ અને જે આપણે કોમર્શિયલ કે ડોમેસ્ટિક વાયરિંગ હોય છે તેના કરતાં ઔદ્યોગિક વાયરિંગ અલગ હોય છે થોડું. એટલે તેની વિશિષ્ટતાઓ કઈ હોય છે તે થોડા મુદ્દાઓ આપણે જોઈએ. તો ઔદ્યોગિક વાયરિંગમાં પહેલું છે કે પાવર વાયરિંગ માટેના બધા જ ઇક્વિપમેન્ટ આયર્ન ક્લેડ પ્રકારના હોવા જોઈએ. એટલે કે આપણે જે સ્વિચો વાપરીએ છીએ એ બધું આપણું ફ્યુઝો એ આયર્ન ક્લેડ પ્રકારના હોવા જોઈએ. તેમજ બીજો મુદ્દો છે કે દરેક મોટર માટે પોતાની અલગ કોન્ડ્યુટ ઇચ્છનીય છે. મીન્સ કે આપણે જો આગળ જોઈ ગયા તેમ જો પાસે બે મોટરો હોય તો આપણે એક જ કોન્ડ્યુટની અંદર આપણે એ વાયરો દોડાવી શકીએ નહીં. જો બે મોટરો છે તો એનામાં આપણે સપ્લાય આપવા માટે બે કોન્ડ્યુટને આપણે લાઈન કરવી જોઈએ કે જેથી કોઈક સમયે ફોલ્ટ આવે તો આપણે બંને મોટરોને બંધ રાખી શકીએ. બંધ રાખવાની જરૂર પડતી નથી. જે મોટરને આપણે ફોલ્ટ હોય છે તે જ મોટર આપણે ચેક કરી શકાય. એટલે કે બીજાને આપણે અટકાવવાની જરૂર પડતી નથી. ત્યારબાદ છે કે સ્વિચથી મોટર સુધીની ફ્લેક્સિબલ કેબલની લંબાઈ 1.25 મીટરથી વધારે ન હોવી જોઈએ. એટલે કે આપણે ધારો કે વર્કશોપ છે કે લેબોરેટરીની અંદર આપણે જ્યારે પાવર લોડ મીન્સ કે આપણે 3 ફેઝ સપ્લાય જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે તેના માટે જે કેબલ વાપરીએ છીએ તો તે કેબલ 1.25 મીટરથી વધારે ન હોવી જોઈએ. એટલે કે સ્વિચ અને મોટર વચ્ચેનું ડિસ્ટન્સ આપણે એ રીતે રાખવું જોઈએ કે આપણે સરળતાથી કંઈ ફોલ્ટ આવે તો આપણે મોટરને બંધ કરી શકીએ. ત્યારબાદ બીજું છે મુદ્દો વાયરિંગમાં લૂપિંગ ન કરવું જોઈએ તથા વાયરિંગમાં વચ્ચે સાંધા ન હોવા જોઈએ. એટલે કે આપણે આપણે વાયરિંગ કરીએ છીએ તો સિંગલ ફેઝ મોટર આપણા વાયરિંગની અંદર તમે લૂપિંગ કરી લેવો છો તો ત્યાં આગળ એ આપણે બહુ મહત્ત્વનું નથી કે આપણે ચાલતું છે એટલે ચાલવા દે. પરંતુ જ્યારે આપણે વાયરિંગ આપણે 3 ફેઝ પાવર વાયરિંગ કરીએ છીએ ત્યારે આ રીતનું આપણે ચલાવી લેવાય નહીં. કારણ કે લૂપિંગ કરવાથી તેની ઉપર લોડ પડે છે અને જે મોટરને જે વોલ્ટેજો જોઈતા હોય છે તે યોગ્ય પ્રમાણમાં મળી રહેશે નહીં. તેમજ વચ્ચે સાંધા ન હોવા જોઈએ. એટલે કે આપણે કોઈ પણ વાયર ગયો હોય છે તો તેને વચ્ચેથી ટેપિંગ કરીને આપણે વાયર કાઢવું જોઈએ નહીં. જો કોઈ મોટરો આપણે વચ્ચે લગાવી હોય તો તેના માટે અલગથી નવું જ વાયરિંગ આપણે કરવું જોઈએ. ત્યારબાદ છે કે આપણે પાવર વાયરિંગ માટે 1.25 mm² કોપર અથવા તો 1.5 mm² એલ્યુમિનિયમનો વાયરનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે આપણે આ સાઇઝના વાયર વાપરવાથી સારી રીતે મશીન આપણા કાર્ય કરી શકે છે. હવે આપણે
વાયરિંગ ઇન્સ્ટોલેશન કોડ વિશે માહિતી મેળવીએ. તો આપણે જે વાયરિંગ કરવાનું, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ કરવાનું હોય છે, તો તેના માટે નેશનલ ઇલેક્ટ્રિસિટી કોડ બનાવેલા છે આપણા, અને 1985 પ્રમાણે કરેલા હોય છે, કે જેની અંદર કેવું હોય છે, તો જે સ્ટેરકેસ અને કોરિડોર વાયરિંગ માટે ઇમરજન્સી લાઇટિંગની આપણે વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારબાદ જો પોલ્સ અને સીલિંગનું વાયરિંગ કરવાનું હોય તો તે વાયરિંગ કરવા માટે આપણે હંમેશા મેટલ કોન્ડ્યુટનો ઉપયોગ કરવો જોઈએ, જેથી વાયરિંગની સલામતી જળવાઈ રહે છે. તેમજ લોડના પ્રકાર પ્રમાણે કંટ્રોલ સ્વિચની આપણે પસંદગી કરવી જોઈએ. એટલે કે ધારો કે આપણું એર કન્ડિશનર છે, તો તેના માટેની સ્વિચ વ્યવસ્થિત આપણે અલગ સ્વિચ આવે છે, તો તેની આપણે પસંદગી કરવી જોઈએ. પછી ધારો કે હીટર છે, તો હીટર માટે આપણે અલગ પાવર સ્વિચની ઉપયોગ કરવો જોઈએ. તેવી જ રીતે વોટર કુલર માટે પણ આપણે જુદા જુદા સ્વિચની ઉપયોગ કરી શકીએ. એટલે કે જે લોડ હોય તેના પ્રમાણે આપણે એની સ્વિચનો ઉપયોગ કરવો જોઈએ. બધી જ સ્વિચો સ્વિચ ગિયર મેટલ ક્લેડ પ્રકારના હોવા જોઈએ. એટલે કે સ્વિચ બોર્ડ માટે વુડ પેનલનો ઉપયોગ કરવો ન જોઈએ. એટલે કે આપણે કોઈ પણ પેનલ બોર્ડ પર આપણે કરીએ છીએ, તો વાયરિંગ કરીએ તો એને આપણે લાકડાની પેનલ પર એને લટકાવવું ન જોઈએ. એટલે કે એને ફિટ કરવા માટે આપણે મેટલનો જ ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, હવે જ્યારે આપણે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ વિશે જે માહિતી મેળવી, તે ઉપરાંત ધારો કે આપણે કોઈ મેન્ટેનન્સ કરવાનું આવે છે વાયરિંગની અંદર, ત્યારે જે સાવચેતી રાખવાની છે તેના વિશે માહિતી મેળવીએ. તો જ્યારે આપણે લાઇન ચાલુ હોય છે ત્યારે આપણે કામ કરવું જોઈએ નહીં. એટલે કે ચાલુ લાઈને આપણે કોઈ પણ કામ કરવું જોઈએ નહીં. જો આપણે કોઈ મેન્ટેનન્સ કરવાનું હોય તો ત્યારે આપણે સૌપ્રથમ તો સપ્લાયને બંધ કરાવીશું. ત્યાં આગળ આપણે એક માણસોને રાખીશું કે જે ધ્યાન રાખે કોઈ સ્વિચ ઓન ના કરી દે. ત્યારબાદ આપણે મેન્ટેનન્સનું કામ શરૂ કરીશું. ત્યારબાદ બીજો મુદ્દો છે કે વિદ્યુત કામ માટેના બધા હેન્ડ ટૂલ્સ ઇન્સ્યુલેટેડ પ્રકારના હોવા જોઈએ. એટલે કે આપણે જે હેન્ડ ટૂલ્સ વાપરીએ છીએ, જેમ કે આપણું કોમ્બિનેશન પ્લાયર છે, કટર છે, સ્ક્રૂ ડ્રાઈવર, આ તમામ સાધનો આપણા ઇન્સ્યુલેટેડ પ્રકારના સારી રીતના ઇન્સ્યુલેટ હોવા જોઈએ, કે જેથી આપણને શોક લાગવાનો ચાન્સીસ ખૂબ જ ઓછો રહે છે. આ ઉપરાંત આપણે સેફટી અને સલામતીના બધા નિયમોનું પાલન કરવું જોઈએ. હવે મિત્રો, આપણે આપણા ચેપ્ટરને લગતા થોડા શોર્ટ ક્વેશ્ચનો જોઈએ લઈએ. તો એની અંદર પ્રથમ પ્રશ્ન છે કે 1 HP એટલે કેટલા વોટ થાય? આપણે જાણીએ છીએ કે મોટરોનું રેટિંગ હોર્સ પાવરમાં દર્શાવવામાં આવે છે. HP એટલે કે હોર્સ પાવર, અને આપણે વોટમાં ફેરવવું હોય તો એને કેટલા HP વોટ થાય તે પૂછે છે સવાલ. તો 1 HP બરાબર 735.5 વોટ થાય છે. એટલે કે આપણે ધારો કે 5 HPની મોટર હોય છે, તો 5 ગુણ્યા 735.5 વડે ગુણવામાં આવે તો આપણને એના મોટરના રેટિંગ કિલોવોટ કે વોટમાં મળે છે. બીજું છે બસબારનું રેટિંગ શામાં હોય છે? આપણે જોઈ ગયા તેમ મિત્રો, બસબારનું રેટિંગ એમ્પિયરમાં દર્શાવવામાં આવે છે. બસબારનું અલગ અલગ રેટિંગમાં મળે છે, જેમ કે 100 એમ્પિયર, 200 એમ્પિયર. એટલે કે આપણને જે પ્રમાણે જરૂર હોય છે તે પ્રમાણે એનું એમ્પિયરમાં રેટિંગ મળે છે. બસબાર ઉપરાંત ફ્યુઝ અને સ્વિચોનું રેટિંગ પણ એમ્પિયરમાં જ હોય છે. ત્રીજો પ્રશ્ન છે આપણો, કઈ વસ્તુનું રેટિંગ કેબલના રેટેડ કરંટના બમણાથી વધારે હોવું જોઈએ નહીં? તો મિત્રો, ફ્યુઝનું રેટિંગ કેબલના કરંટના બમણાથી વધારે હોવું જોઈએ નહીં. ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે આપણે કે કોઈ મોટા ઉદ્યોગો માટે આપણને સપ્લાય વોલ્ટેજ 11 kV આપવામાં આવે છે, એટલે કે 11,000 વોલ્ટેજ આપવામાં આવે છે, તો અંદરની મોટરો કેટલા વોલ્ટેજ પર ચાલશે? હવે મિત્રો, કોઈ મોટા ઉદ્યોગો હોય છે તો લોડ વધારે હોય તો ત્યાં આગળ આપણને 11 kV લાઇનની જરૂર પડશે. પરંતુ ત્યાં આગળ અંદર જે મોટરો વપરાતી હશે તે બધી 3 ફેઝ હશે મોટરો, કે સિંગલ ફેઝ હશે. જો સિંગલ ફેઝ મોટરો હશે તો તેના માટે આપણે 230થી 240 વોલ્ટ સુધીનો સપ્લાય લેવામાં આવશે, અને બધા જ પ્રકારની 3 ફેઝ મોટરો માટે 440 વોલ્ટ આપણે સપ્લાય
વોલ્ટેજ જોઈશે. તેના HP ગમે તેટલા હોય છે, 1 HPની મોટર માટે પણ આપણે 440 વોલ્ટેજ જ જોઈશે. તેવી રીતે આપણે ધારો કે 30 HPની મોટર હશે તો પણ આપણે 440 વોલ્ટેજ જ જોઈશે. એટલે કે અંદરની તમામ મોટરો 3 ફેઝ મોટરો 440 વોલ્ટ પર ચાલશે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે વાયરિંગ કોડ પ્રમાણે વાયરિંગ કરવાથી શું ફાયદો થાય છે. તો મિત્રો, આપણે જે આ બધા વાયરિંગના કોડો જોઈ ગયા છે તે પ્રમાણે જો વાયરિંગ કરવામાં આવે તો વાયરિંગની સલામતી જળવાઈ રહે છે, તેનું આયુષ્ય વધી જાય છે અને તેના રીતે આપણો જે ખર્ચો, મેન્ટેનન્સ ખર્ચ ને એ જે આવે છે એ ખૂબ જ ઓછો આવે છે અને આ રીતે આપણને ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો, આજના આપણા ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ લેસનમાં આપણને કયા પ્રકારનો આપણે કેબલનો યુઝ કરવો જોઈએ, હવે આપણે મોટર અને કંટ્રોલ પેનલનું વાયરિંગ કરીએ ત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ, આ ઉપરાંત આપણે વાયરિંગ કરવા માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ અને કઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, આ બધાની આપણે આ ચેપ્ટરોની અંદર માહિતી મેળવી. હું આશા રાખું છું કે આ બધી માહિતીઓ આપણને કોઈ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગનો જે કોન્સેપ્ટ છે તે સમજવા માટે આપણને ખૂબ જ મહત્ત્વની રહેશે. આભાર. વંદે ગુજરાત.